તો એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. આજે 5 નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ ગ્રહણ કરવાના છે. ટૂંક સમયની અંદર આ શપથવિધિનું આયોજન. મહત્વની વાત છે કે 5 ધારાસભ્યો કે જેને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે કે જે શપથ લેવડાવશે. આ પહેલા પણ આપણે બાઇટ સાંભળી હતી. ચિરાગ પટેલની બાઇટ હોય, સીજે ચાવડા કે તેમનું પણ નિવેદન હોય, તેમણે પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે તેઓ જે તેમને ચૂંટીને અહીં મોકલ્યા છે તેઓના વિશ્વાસુ બનીને રહેશે અને તેમને લગતા કામો કરશે. વિજાપુરના સીજે ચાવડા, ખંભાતના ચિરાગ પટેલ કે જેઓ પણ ટૂંક સમયની અંદર શપથ લેવાના છે. શંકર ચૌધરી આ પહેલા પણ આવીને કહી ચૂક્યા છે કે 5 ધારાસભ્યોને તેઓ શપથ લેવડાવશે. માનવદરના અરવિંદ લાદાણી છે, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ છે કે જેઓ શપથ ગ્રહણ કરશે. ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી લોકસભાના ઇલેક્શન વખતે યોજાઈ હતી અને 5 વિધાનસભા જે બેઠકો ખાલી પડી હતી એ પણ એ ધારાસભ્યોના કારણે જ કે જેઓએ પક્ષાંતર કર્યું, જેને પક્ષ પલટો કર્યો અને તે પછી બેઠક ખાલી પડી ને એટલા કારણે ચૂંટણી યોજવી પડી. હવે જે બેઠકો પર તેઓ જીત્યા છે તે બેઠકમાં પહેલા તેઓ અન્ય પક્ષમાંથી હતા, એટલે કે કોંગ્રેસ અને બીજા પક્ષમાંથી હતા, પરંતુ તે પછી પક્ષ પલટો કરીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. બીજેપીમાં જોડાયા પછી પણ 5 જે ધારાસભ્યો છે તે જીતી જાય છે. હવે આ 5 ધારાસભ્યો જે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં રહીને જે કામો નહોતા થતા, જે પહેલા તેઓ વિપક્ષમાં હતા, જે તે પક્ષ સાથે જોડાયેલા હતા વર્ષોથી, હવે એ કામો આ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવીને કરશે. દ્રશ્યો જોઈ શકો છો. મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે. ભૂપેન્દ્ર પટેલ, શંકર ચૌધરી છે, તેઓ પણ ત્યાં વિધાનસભાના અધ્યક્ષ છે, તેઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. ટૂંક સમયની અંદર આ તમામે તમામ 5 નવા ધારાસભ્યો કે જેઓ ટૂંક સમયની અંદર શપથ લેવાના છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અત્યારે હાલ ઉપસ્થિત છે. બાય ઇલેક્શનમાં નવનિયુક્ત માન્ય ધારાસભ્યશ્રીઓની શપથવિધિનો કાર્યક્રમ ચાલુ કરવામાં આવે. ડોક્ટર સીજે ચાવડા. હું ડોક્ટર સીજે ચાવડા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડિતતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. થેન્ક યુ સર. થેન્ક યુ. ભોજન તારીખ કોઈને સીજે ચાવડા કે જેમણે શપથ લઈ લીધા છે અને શપથ લીધા પછી તેઓને શુભેચ્છા આપવામાં આવી હતી. શંકર ચૌધરીએ તેમને શુભેચ્છા આપી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ તેમને શુભેચ્છા આપવામાં. હવે અર્જુન મોઢવાડિયા કે જેઓ શપથ લેશે. હું અર્જુન દેવાભાઈ મોઢવાડિયા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ.
કે શ્રી અર્જુન મોઢવાડિયા કે અરવિંદભાઈ જેઓ આ વખતે ચૂંટાઈ આવ્યા અને તેમણે શપથ ગ્રહણ કર્યા. પોરબંદરથી આ વખતે તેઓ લડ્યા હતા. કોંગ્રેસમાંથી તેમણે પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા હતા અને પોરબંદરના ધારાસભ્ય તરીકે તેમણે શપથ હું અરવિંદભાઈ જીણાભાઈ લાડાણી વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. માણાવદરના શ્રી ધારાસભ્ય હતા ચિરાગ અરવિંદ કુમાર લાડાણી કે જેમણે શપથ ગ્રહણ કર્યા હતા અને ત્યાર પછી શંકર ચૌધરી કે જેમણે તેમને શુભેચ્છા રૂપે શુભેચ્છા આપી અને મુખ્યમંત્રીએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. માણાવદરથી તેઓ આ વખતે લડ્યા અને જીત્યા પણ ખરા. હું ચિરાગ અરવિંદભાઈ પટેલ વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરને નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. થેન્ક યુ. એક બુકે આ બાજુ પછી લાવજો. ઓકે થેન્ક યુ. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ કે જેમણે પણ શપથ ગ્રહણ કર્યા છે. મહત્વની વાત છે કે પક્ષપલટો કરીને બીજેપીમાં આવ્યા પરંતુ લડ્યા પણ ખરા અને જીત્યા પણ ખરા. એટલે કે ત્યાંની જનતાને વ્યક્તિત્વ ઉપર ભરોસો છે. ભલે ગમે તે પક્ષમાંથી હોય, જે તે સમયે તેમણે પોતાનો પક્ષ છોડ્યો હતો તે સમયે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે નવા પક્ષમાં જઈને કામગીરી કરવી છે. પક્ષમાં રહીને જે તે પક્ષમાં હતા ત્યારે કામગીરી નહોતી થતી. હું ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલા વિધાનસભાનો સભ્ય ચૂંટાવાથી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને જે કર્તવ્ય હું સ્વીકારી રહ્યો છું તે નિષ્ઠાપૂર્વક બજાવીશ. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેમણે શપથ ગ્રહણ કર્યા છે અને તેમને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તો મહત્વની વાત છે કે માણાવદરના અરવિંદ લાડાણી, વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ કે જેમણે શપથ ગ્રહણ કર્યા છે. સૌથી પહેલા સીજે ચાવડા આવ્યા. સીજે ચાવડાએ વિજાપુરના ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમને પણ મુખ્યમંત્રી અને શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. ત્યાર પછી અરવિંદ લાડાણી જેમણે પણ માણાવદરના ધારાસભ્ય છે તેમણે પણ શપથ ગ્રહણ કર્યા છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કે તેમણે પણ શપથ લઈ લીધા છે. એક તરફ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ તેમણે પણ શપથ ગ્રહણ કર્યા છે અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાના ધારાસભ્ય કે જેમણે પણ શપથ ગ્રહણ કર્યા છે. પાંચે પાંચ ધારાસભ્યો કે જેઓ જે તે બેઠકમાંથી અપક્ષમાં પક્ષ પલટો કરીને ભલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પરંતુ વિધાનસભાની અંદર જે ઇલેક્શન થયું
તેમાં જીત્યા પણ ખરા, તે બેઠકો જીતીને પણ આવ્યા છે. હવે તે લોકો અહીં આવીને શું કામગીરી કરે છે, કારણ કે ત્યાંની જનતાએ તેમને ચૂંટ્યા છે. તેમના માટે વ્યક્તિત્વ વધારે મહત્વનું હતું અને તે વ્યક્તિત્વ ઉપર જો તેઓ ચૂંટાઈને આવે છે તો પછી પક્ષમાં રહીને શું કામગીરી કરે છે તેના પર સૌની નજર છે. નવા ચૂંટાયેલા પેટા ચૂંટણીના ધારાસભ્ય કે જેમણે શપથ ગ્રહણ કર્યા છે. સૌથી પહેલા સીજે ચાવડા આવે છે, વિજાપુરના ધારાસભ્ય. જે તે સમયે જ્યારે ઇલેક્શન હતું લોકસભાનું, તે સમયે અમિત શાહની સામે તેઓ હતા. તે પછી વિજાપુરમાં કોંગ્રેસમાંથી તેઓ મોટી સંખ્યામાં ત્યાંના લોકો વધારે પડતા તેમને માને છે અને તેઓને મત આપતા હતા. પક્ષ પલટો કરે છે, સીટ ખાલી પડે છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે સીજે ચાવડા અને જીતે પણ છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ કે જેઓ પણ પક્ષ પલટો કરીને આવે છે, બીજેપીમાં અંતરાત્મા જાગે છે અને ત્યાર પછી ઇલેક્શનમાં ઉભા પણ રહે છે, ટિકિટ પણ મળે છે અને જીતે પણ છે. અર્જુન મોઢવાડિયા એ કોંગ્રેસમાંથી મોટું નામ હતું, કોંગ્રેસના પીઢ નેતા હતા, વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓનો પણ અંતરાત્મા જાગે છે જે તે સમય અને પછી પક્ષ પલટો કરીને આવે છે અને બીજેપીમાં ઉભા રહીને ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ પણ આપે છે અને તેઓ તે સીટ પોરબંદરની જીતીને પણ લાવે છે. હવે મહત્વની વાત એ છે કે આ સિવાય મુદ્દો એ પણ છે કે અર્જુન મોઢવાડિયા કે જેમણે પણ શપથ ગ્રહણ કરી લીધા છે, સીજે ચાવડા કે જેમણે પણ શપથ ગ્રહણ કરી લીધા છે. આ સિવાય મહત્વનો મુદ્દો એ છે કે માણાવદરના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી કે જેમણે પણ શપથ ગ્રહણ કરી લીધા છે. અરવિંદ લાડાણી પણ સારા એવા મતોની લીડથી અહીંથી જીત્યા હતા. આ પાંચ નવા ચૂંટાયેલા ધારાસભ્યો કે જેમણે વિધાનસભા અધ્યક્ષની સમક્ષ ઉભા રહીને શપથ ગ્રહણ કર્યા છે. હવે જ્યારે પણ આપણે જોતા હોઈએ છીએ કે જે તે પક્ષમાં રહીને કામગીરી ન થતી હોય તો પછી પક્ષ છોડવાની વાતો આવે, પરંતુ અહીં તો પક્ષમાં રહીને વિપક્ષમાં રહીને કામગીરી ન કરીને જે પક્ષમાં જોડાતા હોય ત્યાં જઈને શું ખરેખર કામગીરી કરે છે ખરા, તે હવે લોકોને જોવાનું છે. જેમણે મત આપ્યા છે તે મતદારોને જોવાનું છે અને મતદારો પછી તેનો જવાબ જે તે સમય ઇલેક્શનમાં આપતા જ હોય છે. પાંચ ધારાસભ્યો જેના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર જોયા. સીજે ચાવડા પહેલા આવે, પછી અર્જુન મોઢવાડિયા આવે છે, અરવિંદ લાડાણી આવે છે, ચિરાગ પટેલ આવે છે અને છેલ્લે ધર્મેન્દ્રસિંહ વાઘેલા. પાંચ ધારાસભ્યો કે જેમણે શપથ ગ્રહણ કરી રહ્યા છે. આ એવા ધારાસભ્યો છે જે તે સમયે લોકસભાનું ઇલેક્શન આવવાનું હતું એ પહેલા અંતરાત્મા જાગીને પોતાના પક્ષમાં કશું જ થતું નથી, પોતાની વાતો આગળ સુધી પહોંચતી નથી, રાષ્ટ્રહિતના કામો થતા નથી, અંતર્મનની વાતો સંભળાતી નથી. આ બધું જ કહેનારા આ પાંચ ધારાસભ્યો. હવે આ બધી જ અંતર્મનની વાતો સંભળાય છે કે કેમ, સાથે કામગીરી હવે આ પક્ષમાં આવીને કરે છે કે કેમ, આ બધું જ જોવાનું રહેશે. જોકે નજર બધાની એની ઉપર પણ હતી કે જે લોકો પક્ષ પલટો કરીને આવ્યા છે તેઓ જીતશે કે કેમ. જોકે પાંચે ધારાસભ્યો જીતી ગયા. ધારાસભ્યો શપથ ગ્રહણ કરી લીધા છે, પરંતુ હવે કઈ રીતની કામગીરી હાથ ધરાશે, અપડેટ સાથે આગળ પણ વધીશું. આ રોકાઈશું વિરામ.